નમસ્કાર, હું છું અલ્પાને આપ જોઈ રહ્યા છો CB24 ન્યૂઝ। અમદાવાદના વસ્ત્રાલમાં પણ ઉત્તર પ્રદેશ વાળી થઈ છે, જેમાં જાહેરમાં આતંક મચાવનાર આરોપીઓ સામે પોલીસે કાર્યવાહી કરી છે તથા આરોપીઓએ ઊભું કરેલું ગેરકાયદેસર બાંધકામ AMCએ તોડી પાડ્યું। ગઈકાલે વસ્ત્રાલમાં આતંક મચાવનાર લુખ્ખાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે અને તંત્રએ પણ ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવા માટે પોલીસને અને સ્થાનિકોને સાથ આપ્યો છે। ઉત્તર પ્રદેશના CM યોગીની જેમ અમદાવાદમાં પણ AMCનું બુલડોઝર ફર્યું છે, ત્યારે ગેરકાયદેસર બાંધકામ કરીને રહેતા આરોપીઓનું મકાન તોડી પડાયું છે। અમરાઈવાડીમાં લવજી દરજીની ચાલીમાં આ ડિમોલિશન કરવામાં આવ્યું છે। આરોપી રાજવીરસિંહ બિહોલાનું મકાન તોડી પાડવામાં આવ્યું છે। આ સમગ્ર ઘટનામાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે। પોલીસને સાથે રાખીને ગેરકાયદેસર બાંધકામ પર હથોડો ફેરવી નાખવામાં આવ્યો છે, ત્યારે પોલીસ દ્વારા જે કામગીરી કરાઈ તેને લઈને આસપાસના સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે આરોપીઓ તેમને પણ હેરાનગતિ કરતા હતા, મકાન પણ જર્જરિત હતું અને તોડી પડાયું છે। અમદાવાદ પોલીસ અને કોર્પોરેશનની ટીમ કામગીરી કરી રહી છે। અમદાવાદના વસ્ત્રાલમાં ફરી અસામાજિક તત્વો બેફામ બન્યા છે, જેમાં અપશબ્દો બોલવાની ના પાડતા બબાલ કરવામાં આવી છે। સ્થાનિકો સાથે લુખ્ખાઓએ મારામારી કરી હતી। સોસાયટીમાં મરણ હોવાથી ધૂળેટી રમવાની ના પાડતા સ્થાનિકો સાથે લુખ્ખાઓ બબાલ કરવા માટે આવી ગયા, તો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। દિવસ પહેલા રામોલ વિસ્તારના જે વસ્ત્રાલ એરિયા છે એમાં એક પંકજ ભાવસાર અને એના માણસોએ અમુક ત્યાં જાહેર રોડ ઉપર તોડફોડ કરી છે। આજે પંકજ ભાવસાર છે હમણાં જ પાસામાં પાસામાં જઈ આવ્યો છે અને સામેવાળા જે સંગ્રામ છે એ પણ પાસામાં જઈ આવ્યા છે। એ લોકો વિરુદ્ધ ગુનાઓ છે। એ લોકોએ જાહેરમાં જે બળા એ ભય ફેલાવવાની કોશિશ કરી છે એની અમે બહુ ગંભીર નોંધ લીધી છે અને પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી એમાં કરી રહી છે। અત્યાર સુધી 14 આરોપીઓ આપણે પકડી લીધા છે, એમાં એક જુવેનાઇલ છે અને 13 બીજા આરોપીઓ છે। 13 જે આરોપીઓ છે અત્યારે 4 દિવસની રિમાન્ડ ઉપર છે અને એ લોકોએ જે ગેરકાયદેસર જે અહીંયા જે બાંધકામ કર્યા છે એ કોર્પોરેશન એને ડિમોલિશ પણ કરી રહી છે અને આપણે પોલીસ બંદોબસ્ત આ અંગે આપેલા છે। અને હું કહેવા માગું છું કે જે આ રીતેના જે શરારતી તત્વો જે કંઈ આ રીતે કૃત્ય કરશે, જો જાહેર રોડ ઉપર અને આ રીતેના જે ભય ફેલાવશે, પોલીસ એને બહુ કડક રીતે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે। નહીં, એ કુલ 14 પૈકી 7 જે આરોપીઓ છે એના પ્રોપર્ટી કોર્પોરેશન તરફથી આઈડેન્ટિફાઈ થઈ છે, જે બાંધકામ ગેરકાયદેસર છે। એ લોકો વિરુદ્ધ 7 જે છે એ લોકો વિરુદ્ધ કોર્પોરેશન તરફથી કાર્યવાહી આ તોડની એના જે ગેરકાયદેસર બાંધકામ છે કરવામાં આવી રહી છે।